લાલ મુર્ગી. એક નાના ખેતમાં એક લાલ મુર્ગી, એક બિલાડી, એક ગાય અને એક ચૂવો રહેતા હતા. એક દિન લાલ મુર્ગીને ઘાસ પર ઘઉંના દાના મળ્યા. તો લાલ મુર્ગી એ વાલા ઘઉંના દાના લઈને ખેતમાં ગઈ. મુર્ગીએ એના બધા દોસ્તોને દાના બતાવ્યા અને પૂછ્યું, કોઈ બી મને દાના રોપવાને મદદ કરશે? બધાએ કહ્યું કે અમે કંઈ નહીં કરીએ. તો લાલ મુર્ગીએ એના મનથી બધા દાનાને રોપ્યા. થોડા દિનમાં રોપેલા દાનામાંથી ઘઉં ઉગવા લાગ્યા. તો લાલ મુર્ગીએ પાછું એના દોસ્તોને પૂછ્યું, કોઈ ભી ફસલ કાપવામાં અને ઘઉંને ચક્કીમાં પીસવામાં મારી મદદ કરશે? તો ગાય, બિલાડી અને ચૂવો એ પાછું કહ્યું કે અમે કંઈ નહીં કરીએ. તો લાલ મુર્ગીએ એના મનથી ફસલ કાપીને પછી ચક્કીમાં પીસવાને લઈ ગઈ. ઉગાવેલા ઘઉંથી લાલ મુર્ગીએ એકદમ ફાઇન સ્વાદ રોટી બનાવી. પછી જેવારે એ પાછી ખેતમાં ગઈ તો લાલ મુર્ગીએ એના બધા દોસ્તોને રોટી બતાવી અને પૂછ્યું, કોઈ ભી મને રોટી જમવામાં મારી મદદ કરશે? તો તીને દોસ્તોએ કહ્યું કે અમે કરશું, અમે. લાલ મુર્ગીએ એ લોકોને કહ્યું કે મને દાના રોપવામાં, ફસલ કાપવામાં, ચક્કીમાં પીસવામાં કોઈએ બી મદદ ના કરી. તો હવે મેં શું કામ તમને મારી ઇતની ફાઇન રોટી આપું? પણ લાલ મુર્ગીનું દિલ એટલું મોટું અને સખી હતું કે એ બધા દોસ્તો સાથે એની રોટી શેર કરી. બધા દોસ્તો લાલ મુર્ગીની અચ્છાઈ દેખીને કહેવા લાગ્યા કે સોરી, અમે તમારી મદદ ના કરી, હવેથી હંમેશા મદદ કરશું. બધા દોસ્તો સાથે મળીને મજાથી એકદમ સ્વાદ રોટી ખાવા લાગ્યા.